નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આજે આપણે જોશું જે ધોરણ 7ની ઇંગ્લિશ ગ્રામર છે એનું આપણે ચેપ્ટર નંબર 5 છે ધ પ્રિપોઝિશન. ચેપ્ટર 4 સુધીના વિડીયો અમારી ચેનલમાં મૂકી દીધા છે. હજુ સુધી તમે લોકોએ નથી જોયા તો એને જોઈ લેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં. પ્રિપોઝિશન એટલે નામ યોગી અવ્યય. અમુક વ્યક્તિ છે, વસ્તુ છે કે પ્રાણી છે. જ્યાં છે તે સ્થળનો નિર્દેશ કરે છે. ઇન એટલે માં અથવા અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, નિયર એટલે પાસે, બિટવીન એટલે વચ્ચે, ઇન ફ્રન્ટ એટલે ની આગળ, બિહાઇન્ડ એટલે પાછળ, નેક્સ્ટ ટુ એટલે ની પડખે અને ઓપોઝિટ એટલે સામે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો ફ્લાવર આર ઇન ધ વાસ. ફૂલો છે એ વાસની અંદર છે. એવી રીતે આપણે બીજું સેન્ટેન્સ જોઈએ. ધ બેગ ઇઝ ઓન ધ ટેબલ. બેગ છે એ ટેબલની ઉપર છે. પછી ત્રીજું જોઈએ. ધ બોલ ઇઝ અંડર ધ બેડ. બોલ છે એ બેડની નીચે છે. પછી ચોથાની અંદર કીધું છે ધ મેન ઇઝ નિયર ધ કાર. જે માણસ છે એ કારની પાસે છે. પછી આપણે એના પછી પાંચમું સેન્ટેન્સ જોઈએ. ધ બસ ઇઝ બિટવીન ધ કાર્સ. બિટવીન એટલે વચ્ચે. બસ છે એ બે કારની વચ્ચે છે. પછી ધ ચેર ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ. ખુરશી છે એ ટેબલની પાછળ છે. ધ ટીચર ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ટેબલ. શિક્ષક છે એ ટેબલની આગળ છે. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ. એવી રીતે આપણે આગળ આઠમું જોઈએ. ધ ગર્લ ઇઝ નેક્સ્ટ ટુ હર મધર. નેક્સ્ટ ટુ એટલે ની પડખે. છોકરી છે એ તેના માતાની પડખે છે. પછી આપણે નવમું જોઈએ. ધ ગાર્ડન ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ. ઓપોઝિટ મીન્સ કે સામે. ગાર્ડન છે એ સ્કૂલની સામે છે. હવે આપણે આગળ એની એક્સરસાઇઝ જોઈએ. પેલી એક્સરસાઇઝ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. અહીંયા કૌંસમાં જે શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો આપણે પેલું જોઈએ. ધ વેલ ઇઝ અંડર ધ ટ્રી. વેલ એટલે કૂવો. કૂવો છે એ ઝાડની નીચે છે. અંડર એટલે નીચે. એવી રીતે આગળ ધ બસ ઇઝ બિહાઇન્ડ ધ કાર. હવે આપણે ત્રીજું જોઈએ. સંજના ઇઝ સ્ટેન્ડિંગ નેક્સ્ટ ટુ હર મધર. નેક્સ્ટ ટુ એટલે ની પડખે. સંજના છે તેના માતાની પડખે ઊભી છે. પછી ધ બોય ઇઝ બિહાઇન્ડ ધ ડોર. બિહાઇન્ડ એટલે પાછળ. બોય છે એટલે કે છોકરો છે એ ડોરની પાછળ છે. એવી રીતે આપણે આગળ જોઈએ. સેન્ટેન્સ નંબર 5. પાંચમા સેન્ટેન્સની અંદર શું કીધું? ધ બુક ઇઝ ઇન ધ બેગ. બુક છે એ બેગની અંદર છે. પછી આપણે આગળ છઠ્ઠું સેન્ટેન્સ જોઈએ. છઠ્ઠામાં શું કીધું છે? ધ કેતકી ઇઝ નિયર ધ બાયસિકલ. કેતકી છે એ બાયસિકલ એટલે કે સાયકલની પાસે છે. પછી સાતમું કીધું છે ધ બોલ ઇઝ ઓન ધ ટેબલ. બોલ છે એ ટેબલની ઉપર છે. પછી આઠમાની અંદર ધ બેંક ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ. બેંક છે એ સ્કૂલની સામે છે. પછી નવમામાં આવશે ધ હાઉસ ઇઝ નિયર ધ ટ્રી. હાઉસ એટલે કે ઘર છે એ ઝાડની પાસે છે. પછી આગળ આપણે જોઈએ 10મું. ધ ટ્રેક્ટર ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ હાઉસ. ઇન ફ્રન્ટ ઓફ ધ એટલે ની પડખે. ટ્રેક્ટર છે એ ઘરની પડખે છે. પછી આગળ જોઈએ 11મું. ધ કબોર્ડ ઇઝ બિહાઇન્ડ ધ ચેર. બિહાઇન્ડ એટલે પાછળ. કબર્ડ છે ઈ ચેરની પાછળ છે. ચેર એટલે કે ખુરશી. ખુરશીની પાછળ કબાટ છે. પછી આપણે આગળ 12મું જોઈએ. ધ ગર્લ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ કર્ટન. કર્ટન એટલે આપણે જોઈએ કે પડદો. શું કીધું? ધ ગર્લ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ કર્ટન. છોકરી છે એ પડદાની આગળ છે. પછી આગળ જોઈએ 13મું.
ધ એપલ આર ઇન ધ બાસ્કેટ. એપલ એટલે કે સફરજન. સફરજન છે એ બાસ્કેટની અંદર છે. એવી રીતે આપણે 14મું જોઈએ. ધ ગર્લ ઇઝ અંડર ધ અમ્બ્રેલા. છોકરી છે એ છત્રીની અંદર છે. હવે આપણે જોઈએ એક્સરસાઇઝ નંબર 2. સ્ટડી ધ મેપ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. નકશાનો અભ્યાસ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. વિદ્યાર્થીઓએ આ નકશો છે એનો ખાસ અભ્યાસ કરવાનું, ત્યારબાદ પાછળ આપેલી ખાલી જગ્યા પૂરવાની રહેશે. અહીંયા પેલું છે ધ બેંક ઇઝ એટ ધ કોર્નર એમજી રોડ એન્ડ એરપોર્ટ રોડ. પછી બીજું છે ધ રેલવે સ્ટેશન ઇઝ નિયર ધ પોસ્ટ ઓફિસ. પછી ત્રીજું છે ધ બસ સ્ટોપ ઇઝ નેક્સ્ટ ટુ ધ હોટેલ. પછી ચોથાની અંદર આવશે ધ ટાઉન હોલ ઇઝ નેક્સ્ટ ટુ ધ બેંક. પછી પાંચમામાં આવશે ધ લાઇબ્રેરી ઇઝ નેક્સ્ટ ટુ ધ સ્કૂલ. પછી છઠ્ઠામાં આવશે ધ સિનેમા હોલ ઇઝ બિટવીન ધ ટાઉન હોલ એન્ડ બેંક. પછી સાતમું આવશે ધ એરપોર્ટ ઇઝ ઓપોઝિટ ધ હોસ્પિટલ. પછી આઠમું બનશે ધ પાર્ક ઇઝ બિહાઇન્ડ ધ હોસ્પિટલ. પછી નવમી ખાલી જગ્યામાં આવશે ધ પોલીસ સ્ટેશન ઇઝ ઓપોઝિટ ધ એરપોર્ટ. અને 10મી ખાલી જગ્યા બનશે ધ પોસ્ટ ઓફિસ ઇઝ નેક્સ્ટ ટુ ધ પોલીસ સ્ટેશન.